गुड मॉर्निंग स्टूडेंट्स. धोरण 10 चैप्टर नंबर 4 जनार्दनस्य पश्चिमः संदेशः. શ્રીકૃષ્ણનો અંતિમ સંદેશ. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ દ્વારા નાટકો જે રચાયા તે 13 રૂપકો એટલે કે નાટકો મળે છે અને એમાં ભાસ નાટક ચક્રમ નામના આ નાટકો ઓળખાય છે. 13 રૂપકોમાંથી દૂત ઘટોત્કચ નામનું એક એકાંકી રૂપક છે અને એની અંદરથી આ નાટ્યાંશ લેવામાં આવેલો છે. ધોરણ 10ના બોર્ડ એક્ઝામની અંદર અનુવાદ માટે આ ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે. પહેલાં પાત્રોની વાત કરી દો એટલે તમને જ્યારે પણ સમજૂતી આપું ત્યારે પાત્રોમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. મહાભારતના યુદ્ધની વાત છે. મહાભારતના યુદ્ધની અંદર અભિમન્યુ છે જે અર્જુનનો પુત્ર છે તેનું મૃત્યુ થઈ જાય છે. એ વીરગતિને પ્રાપ્ત કરે છે. એટલે એના મૃત્યુ પછી અર્જુનની સ્થિતિ કંઈક વધારે પડતી ગંભીર હતી અને તે એવું ઈચ્છતો હતો કે અત્યારે રાત્રિના જ સમયમાં આ બધા કૌરવોનો નાશ કરી દો. હવે કૃષ્ણએ એક દૂત તરીકે ઘટોત્કચને ત્યાં મોકલે છે શાંતિનો સંદેશ લઈને. ઘટોત્કચ કોણ છે એવો પ્રશ્ન થાય તો ઘટોત્કચ હિડિંબા અને ભીમનો પુત્ર. ભીમ અને હિડિંબાનો પુત્ર એટલે ઘટોત્કચ. હિડિંબા એક રાક્ષસી હતી, આસુરી તત્વ ધરાવનારી. તેની સાથે ભીમના લગ્ન થયા અને એનાથી જે સંતાન પ્રાપ્ત થયું તેનું નામ ઘટોત્કચ. ઘટોત્કચ નામ શું કામ આપવામાં આવ્યું તો કે એના જે મસ્તક છે ઘડા જેવું છે એટલા માટે ઘટોત્કચ નામ આપવામાં આવ્યું. હવે ભીમની સહાનુભૂતિ અને ભીમના પરાક્રમ એની સાથે સાથે એક આસુરી તત્વનો ઉદય એટલે કોણ તો કે ઘટોત્કચ. એટલે કે બંનેના લક્ષણો ઘટોત્કચની અંદર હતા. કોના ભીમ અને હિડિંબાના પુત્ર બંનેના લક્ષણો. હવે ઘટોત્કચને એક મેસેન્જર એટલે કે દૂત તરીકે ત્યાં મોકલે છે. ક્યાં તો કે ધૃતરાષ્ટ્ર પાસે. ધૃતરાષ્ટ્ર કોણ છે તો કે કૌરવ વંશનો રાજા છે. ધૃતરાષ્ટ્રના પુત્ર કોણ તો કે દુર્યોધન, દુશાસન વગેરે 100 પુત્રો. દુર્યોધનના મામા કોણ તો કે શકુની. પાંડુ રાજા અને ધૃતરાષ્ટ્ર બંને ભાઈઓ. પાંડુ અને ધૃતરાષ્ટ્ર બંને ભાઈઓ. તો પાંડુના પુત્રો પાંડવો કહેવાયા અને ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો કહેવાયા. બરાબર છે. એટલે પાંડવો અને કૌરવો વચ્ચે પહેલેથી જ અણબનાવ હતો અને એ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ આગળ જેમ જેમ વાત વણસતી ગઈ અને યુદ્ધનું એલાન થયું હતું. એ બધી વાત તમે જાણો જ છો. હવે આ પાઠની અંદર આપણે જોવાનું છે. પહેલેથી આપણે જોતા જઈએ ઘટોત્કચ. ઘટોત્કચ ક્યાં આવે છે? ધૃતરાષ્ટ્રના દરબારમાં અને ત્યાં પ્રવિશ્ય એટલે પ્રવેશીને અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર. અરે અહીં આપ ધૃતરાષ્ટ્ર બિરાજમાન છો. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા એટલે કે આ આર્ય દેશને 100 પુત્રો આપનાર. આ એક સંબોધન છે ધૃતરાષ્ટ્ર માટેનું. ઉપસૃત્ય પાસે જઈને પિતામહ દાદાજી. શા માટે પિતામહ સંબોધન કરવામાં આવ્યું? કારણ કે ધૃતરાષ્ટ્ર અને પાંડવ બંને ભાઈઓ હતા અને એ રિશ્તાના કારણે થઈને ભીમનો પુત્ર એ ધૃતરાષ્ટ્રનો પૌત્ર થાય એટલા માટે અહીંયા દાદાજી શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. પિતામહ અભિવાદયે ઘટોત્ક. પિતામહ એટલે દાદાજી અભિવાદન કરું છું ઘટોત્ક. જો અહીંયા અટકી જાય છે, ચ નથી આપેલો, ડોટ આપેલું છે. ઇત્યર્ધોક્તે આવું અડધું કહીને નહીં અયમ અક્રમ આ ક્રમ નથી. યુધિષ્ઠિરાદયશ્ચ મેં ગુરુવો ભવંતમ અભિવાદયંતી. યુધિષ્ઠિર ઇત્યાદિ મારાથી મોટા જે છે તે આપને અભિવાદન કરે છે, આપને નમસ્કાર કરે છે. પશ્ચાત ઘટોત્કચો હમ અભિવાદય. ત્યારબાદ હું ઘટોત્કચ આપને વંદન કરું છું. અહીંયા ઘટોત્કચની મેનર્સ દેખાય છે કે પોતાનાથી મોટા જે છે તેમની વાતને અહીંયા પ્રસ્તુત કરે છે કે એ પહેલાં તમને અભિવાદન કરે, ત્યાર પછી હું નાનો છું, સૌથી નાનો છું, તો હું તમને પછી અભિવાદન કરું છું. ધૃતરાષ્ટ્ર એહી પુત્ર આવ
પુત્ર. ઘટોત્કચ અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન. ઘટોત્કચ કહે છે, અરે ખરેખર આપનું કલ્યાણ થાઓ. કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહ માહ ભગવાન ચક્રાયુધ. ભગવાન શ્રી કૃષ્ણ, ચક્રાયુધ એટલે શ્રી કૃષ્ણ, ચક્રનું આયુધ જેની પાસે છે એટલે કે સુદર્શન ચક્ર જે ધારણ કરનાર છે તે, બરાબર. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ આપના કલ્યાણની કામના કરી છે. ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય. આસન પરથી ઊભા થઈને. કિમ આજ્ઞા અપાઈ ભગવાન ચક્રાયુધ. ભગવાન શ્રી કૃષ્ણએ શું આજ્ઞા કરી છે? ઘટોત્કચ ન આસનસ્થેન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. નહીં, આસન પર બેસીને જ આપ સાંભળો ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ. ધૃતરાષ્ટ્ર યદ આજ્ઞા અપાઈ ભગવાન ચક્રાયુધ. જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા. ઉપવિશતિ બેસી જાય છે. ઘટોત્કચ કહે છે, પિતામહ દાદાજી, શ્રૂયતામ સાંભળો. હા વત્સ અભિમન્યુ. હવે અભિમન્યુને સંબોધીને, જે મૃત્યુ પામેલો છે તેને સંબોધીને કહે છે, એટલે એના માટે થઈને એનું મુખારવિંદ ક્યાં હશે? આકાશ તરફ, બરાબર. એટલે અભિમન્યુને સંબોધીને વાત કરે છે. કહે છે કોને? પિતામહને, એટલે કે ધૃતરાષ્ટ્રને. પણ વાત કોની કરે છે? અભિમન્યુની. હે હા વત્સ અભિમન્યુ, હે પુત્ર અભિમન્યુ. હા વત્સ કુરુકુલ પ્રદીપ, હે પુત્ર કુરુકુળના ઉદ્દીપક. હા વત્સ યદુકુલ પ્રવાલ, હે પુત્ર યદુકુળના લાડકવાયા. યદુકુળ એટલે શ્રી કૃષ્ણનો કુળ. તવ જનનીમ તારી માતા. માતુલમ મામા એટલે કોણ? શ્રી કૃષ્ણ. મામપી મને પણ. પરિત્યજ્ય છોડીને. પિતામહમ દ્રષ્ટુમાશયા પિતામહને જોવાની ઈચ્છાથી. સ્વર્ગમ અભિગતોસી સ્વર્ગમાં જતો રહ્યો. અહીંયા જે પિતામહની વાત કરી છે તે પાંડુની કરી છે, રાજા પાંડુ, કે જે સ્વર્ગ સ્થિત છે, બરાબર, સ્વર્ગસ્થ થયેલા છે. તેમને જોવાની ઈચ્છાથી તે સ્વર્ગમાં જતો રહ્યો, એટલે કે મૃત્યુ પામ્યો. પિતામહ. હવે પિતામહ એટલે કે ધૃતરાષ્ટ્રને સંબોધીને કહે છે, એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા. એક પુત્રના નાશથી અર્જુનની આવા પ્રકારની ખરેખર અવસ્થા છે. કા પુનર્ભવો તો ભવિષ્યથી. ભવિષ્યમાં શું થશે અથવા તો શું થવા જઈ રહ્યું છે? તત ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાદાનમ કુરુસ્વ. તો અત્યારે જ શસ્ત્રો છોડો અને આત્મસમર્પણ કરો, સરેન્ડર કરો. યથા તે પુત્ર શોક સમુથિતુર અગ્નિ ન દહેત પ્રાણમયમ હવિરીતિ. જેનાથી પુત્રના શોકથી ઉત્પન્ન થયેલી અગ્નિમાં પ્રાણ ન હોમાઈ જાય. આ વાત કૃષ્ણનો મેસેજ છે, એટલે તમારે એટલું વાત સમજી લેવાની કે પોલિટિકલ લેંગ્વેજ હોય આની અંદર. એ પોલિટિકલ લેંગ્વેજના કારણે થઈને આની અંદર એવી વાત દર્શાવે છે કે જો અર્જુનનો એક પુત્ર મૃત્યુ પામ્યો અને એની આવા પ્રકારની અવસ્થા છે, એ અંદરથી સળગી રહ્યો છે. તમારે કેટલા પુત્રો છે? 100 પુત્રો છે. જો 100 પુત્રનો નાશ થશે તો એ જે અગ્નિ તમારી અંદર સળગશે ને એમાં જ તમે તમારા પ્રાણ હોમી દેશો, એટલે તમારું પણ મૃત્યુ થશે. ત્યાર પછી શકુની. હવે જે કૂટનીતિવાળા હોય એ કૂટનીતિ સમજી જાય, અને એ જ રીતે કૃષ્ણની વાણી કોણ સમજી જાય છે? શકુની. એટલે શકુની કહે છે, યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતયમ વસુંધરા વાક્ય યદિ ભવે સર્વક્ષત્ર વધકૃત. જો બોલવા માત્રથી જ વસુંધરા નિર્જિતયમ એટલે કે પૃથ્વીને, વસુંધરા એટલે પૃથ્વી, નિર્જિતયમ એટલે જીતી શકાતી હોય, તો બોલે તો બધા જ એમ. વાક્ય યદિ ભવે સર્વક્ષત્ર વધે. જો બોલવા માત્રથી જ જો દરેક ક્ષત્રિયોનો નાશ થઈ જતો હોય તો બોલીને તો બધા કરી શકે, એમ કહેવાનો અર્થ એવો છે. કરીને બતાવો. ઘટોત્કચ કહે છે, શકુની એસ વ્યાહર હતી. આવું શકુની જ કહી શકે, આવું શકુની જ વર્તન કરી શકે. ઓહો શકુને, હે શકુની, અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. અક્ષાન વિમુચ્ય એટલે કે પાસાની રમત છોડ અને ભવ બાણ યોગ્ય એટલે કે બાણ ચલાવવા લાયક થા. દુર્યોધન ભો પ્રકૃતિમ ગત. હવે જો મામા શકુનીને એવું કીધું એટલે ભાણેજને થોડીક તકલીફ પડી, એટલે દુર્યોધન કહે છે, ભો પ્રકૃતિમ ગત. અરે તું તો તારી પ્રકૃતિ તરફ ગયો, મતલબ એના સ્વભાવ મુજબ. પ્રકૃતિ એટલે સ્વભાવ. વયમપી ખલુ રૌદ્રાહ રાક્ષસોગ્ર સ્વભાવા. અમે પણ ખરેખર ગુસ્સાવાળા છીએ અને રાક્ષસ કરતાં ઉગ્ર સ્વભાવ ધારણ કરનારા છીએ. ઘટોત્કચ
શાંતમ પાપમ રાક્ષસેભ્યોપી ભવંતઃ એવ ક્રૂરતરાઃ. રાક્ષસ કરતાં પણ શાંત થાઓ. રાક્ષસ કરતાં પણ તમે વધારે ક્રૂર છો તે મને ખબર છે. કુતઃ કઈ રીતે, જો હું તમને સમજાવું. નતુ જતુ ગૃહે સુપ્તાન ભ્રાતૃન દહંતિ નિશાચરાઃ શિરસી ન તથા ભ્રાતુ પત્નીમ સ્પૃશંતિ નિશાચરાઃ. નતુ જતુ ગૃહે સુપ્તાન. જતુ ગૃહ એટલે લાક્ષાગૃહ. પાંડવોને સળગાવવાની જે ષડયંત્ર કરેલું હતું લાક્ષાગૃહ તૈયાર કરીને, એવું ષડયંત્ર કોઈ નિશાચર એટલે કે રાક્ષસો કરતા નથી, કે તે પોતાના ભાઈઓને સળગાવવાનું કોઈ પણ ષડયંત્ર કરતા નથી. એ તો રાક્ષસ કરતાં જે બેસ્ટ હોય ને એ જ કરી શકે. શિરસી ન તથા ભ્રાતુ પત્નીમ સ્પૃશંતિ નિશાચરાઃ, કે રાક્ષસો પોતાના ભાઈની પત્નીના મસ્તકનો પણ સ્પર્શ કરતા નથી. આ બંને વાત એવી દર્શાવી દીધી કે પાંડવોને જીવતા સળગાવી દેવાનું જે ષડયંત્ર કર્યું હતું એ, અને દ્રૌપદીનું ચીરહરણ કરેલું હતું તે. આ બંને બાબતને સ્પષ્ટ કરીને એવું સાબિત કરે છે કે રાક્ષસ તો તમારા કરતાં સારા હોય, તમે તો રાક્ષસ કરતાં પણ ચડિયાતા છો, એ મને ખબર જ છે. હવે આવી વાત કરે છે એટલે દુર્યોધન પાસે કોઈ પણ શબ્દ નથી. એટલે દુર્યોધન એવું કહે છે, દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તો ન ત્વમ યુદ્ધાર્થમાગત ગૃહીત્વા ગચ્છ સંદેશમ ન વયમ દૂતઘાતકા. તું ખરેખર દૂત થઈને આવ્યો છો, યુદ્ધ માટે આવેલો નથી. ગૃહીત્વા ગચ્છ સંદેશમ, સંદેશ આપ અને લઈને જતો રહે, અમે દૂતને મારતા નથી. ઘટોત્કચ સરોસમ ગુસ્સા સાથે, કિમ દૂત ઇતિ મામ પ્રદર્શયસી, શું દૂત કહીને તમે મારી ઇન્સલ્ટ કરો છો? મા તાવદ ભોહો, એવું થશે નહીં. ન દૂતોહમ, ચલો હું દૂત નથી. પ્રહરધ્વમ સમાહતા, બધા સાથે મળીને પ્રહાર કરો. સર્વે ઉત્તિષ્ઠંતિ, બધા ઊભા થઈ જાય છે. હવે આવું જે વાતાવરણ ઊભું થયું, આ વાતાવરણથી ધૃતરાષ્ટ્ર ગભરાયો. એટલે ધૃતરાષ્ટ્ર કહે છે, પૌત્ર ઘટોત્કચ, પુત્ર ઘટોત્કચ, મર્ષયતુ ભવાન, છોડતું, મદવચનાવગંતા ભવ, મારી વાતને સાંભળ. ઘટોત્કચ ભવતું, સારું. પિતામહસ્ય વચના દૂતોહમ અસ્મિ, એટલે દાદાજીના વચનથી હું દૂત છું. ભોભો રાજાના, હે રાજાઓ, શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, સાંભળો શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. ધર્મમ સમાચર કુરુ સ્વજનવ્યપેક્ષામ યત્કાંક્ષિતમ મનસી સર્વમિહાનુતિષ્ઠ જાત્યોપદેશ ઇવ પાંડવ રૂપધારી સૂર્યાન સુભી સમમુપેષ્યતિ વહ કૃતાંત. ધર્મમ સમાચર, ધર્મનું આચરણ કરો. સ્વજનવ્યપેક્ષામ, સ્વજનની એટલે કે પરિવારના જનની અપેક્ષાઓની પૂર્તતા કરો. યત્કાંક્ષિતમ મનસી સર્વમ ઇહાનુતિષ્ઠ, જે ઈચ્છાઓ છે તે બધું અહીંયા જ રહેવાનું છે. સર્વમ ઇહાનુતિષ્ઠ, બધું અહીં જ રહેશે. જાત્યોપદેશ ઇવ પાંડવ રૂપધારી, પાંડવ રૂપધારી એટલે કે પાંડવો દ્વારા જે સમગ્ર લોકોને ઉપદેશ આપવામાં આવ્યો એ આ પ્રકારનો છે. નહીતર સૂર્યાન સુભી સમુપેષ્યતિ વહ કૃતાંત, સૂર્યના અંશ સમાન આપની સમક્ષ ઉપસ્થિત થશે તે યમરાજ, એટલે કોણ? અર્જુન. સમજાયું વિદ્યાર્થીઓ? આ રીતે તમારે એનું ટ્રાન્સલેશન જોવાનું છે. હવે વિશેષમાં આપેલા શબ્દાર્થો જોઈ જજો અને સંધિ જોઈ જજો. સ્વાધ્યાયમાં પ્રશ્ન પહેલો, યદુકુલ પ્રવાલહ ક, એમાં આન્સર છે ગ, અભિમન્યુ. બીજું, અભિમન્યુ કસ્ય પુત્ર આસીત? આન્સર છે અર્જુનસ્ય. અભિમન્યો માતુલઃ કઃ? આન્સર છે ગ, જનાર્દન. શાંતમ પાપમ ઇતિ કઃ વદતિ? આન્સર છે ક, ઘટોત્કચ. વયમ દૂતઘાતકાઃ ન, ઇદમ વાક્યમ કેન કથિતમ? આન્સર છે ક, દુર્યોધનેન. ચક્રાયુધઃ કઃ? આન્સર છે ખ, જનાર્દન. ભવन्तઃ ડેશ અપि ક્રૂરતરાઃ? આન્સર છે ગ, રાક્ષસેભ્યઃ. ત્યાર પછી કૃતાંતઃ શબ્દસ્ય ક અર્થઃ? આન્સર છે ગ, યમરાજ. પ્રશ્ન બીજો, એક વાક્યને સંસ્કૃત ભાષાયામ ઉત્તરત.
ઘટોત્કચઃ કસ્ય સંદેશમ નયતિ? ઘટોત્કચ કોનો સંદેશ લઈ આવે છે? તો ઘટોત્કચઃ જનાર્દનસ્ય સંદેશમ નયતિ. બીજો પ્રશ્ન, અભિમન્યુ કમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગતઃ? અભિમન્યુ પાંડુમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગતઃ. પિતામહમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગતઃ. બ્રેકેટમાં લખજો પાંડુ. નેક્સ્ટ, કુત્ર સુપ્તાન ભ્રાતॄન નિશાચરાः ન દહન્તિ? જતુ ગૃહે એટલે લાક્ષાગૃહ. ઘટોત્કચઃ કસ્ય વચનાत् દૂતઃ ભવતિ? બે આન્સર આવશે. લોજિકલી વિચારીએ તો જનાર્દનસ્ય, અને જો એઝ પર ટેક્સ્ટબુક આપણે વિચારીએ તો આ ટેક્સ્ટબુકમાં આપેલી લાઈન પ્રમાણે પિતામહસ્ય. છેલ્લો શ્લોક આપેલો છે એની ઉપરની લાઈન, છેલ્લા સંવાદમાં આપેલું છે પિતામહસ્ય વચનાत् દૂતોऽહમસ્મિ. પ્રશ્ન ત્રીજો બાકી. પ્રશ્ન ચોથો ઉપર સંધિ આપેલી છે તેમાંથી જોઈ લેજો. પ્રશ્ન પાંચમો સમાસ કરાવીશ ત્યારે. પ્રશ્ન છઠ્ઠો એમાં પહેલું, ઘટોત્કચઃ પિતામહમ અભિવાદયતિ. તો પિતામહમ બ્રેકેટમાં આપેલા શબ્દોમાંથી છેલ્લેથી બીજો કમ. બીજો ત્વમ યુદ્ધાર્થમ ન આગતઃ. યુદ્ધાર્થમ તો બ્રેકેટમાં આપેલો છેલ્લો શબ્દ કિમર્થમ. વયમ દૂતઘાતકાનઃ. તો બ્રેકેટમાં આપેલો ત્રીજો શબ્દ કીદૃશાઃ. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ શ્રોતવ્ય. જનાર્દનસ્યની નીચે અંડરલાઇન છે એની જગ્યાએ લખો બ્રેકેટમાં આપેલો પહેલો શબ્દ કસ્ય. વિદ્યાર્થીઓ ધ્યાન રાખશો, છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકો અનિવાર્ય છે, નહીંતર બોર્ડમાં એના અડધો માર્ક કટ થઈ જશે. પ્રશ્ન 7, 8 બાકી. પ્રશ્ન 9 બાકી. પ્રશ્ન 10, ઘટોત્કચ શકુનીને શું સલાહ આપે છે? ઘટોત્કચ શકુનીને સલાહ આપે છે કે પાસાની રમત છોડ અને બાણ ચલાવવા યોગ્ય થા. ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે? કારણ કે રાક્ષસો પોતાના ભાઈઓને લાક્ષાગૃહની અંદર સળગાવતા નથી કે નથી પોતાના ભાઈની પત્નીના મસ્તકનો સ્પર્શ પણ કરતા. તો એના કરતાં પણ ચડિયાતા કોણ છો? તમે લોકો છો, એવું સ્પષ્ટ કરે છે. અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલો વિલાપ વિશે લખો. અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને વિલાપ કર્યો હતો, જે સૌથી મોટો પેરેગ્રાફ છે ને તે. પ્રશ્ન 11, માતૃભાષામાં સંક્ષિપ્તમ ટિપ્પણી લિખિત. ઘટોત્કચનું પાત્રાલેખન અને શ્રીકૃષ્ણનો સંદેશ એ તમને PDF ફાઇલમાં મળી જશે. આ બધું જ ફેર બુકની અંદર લખવું અનિવાર્ય છે. થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.